નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 4 આમ નોંધ. અત્યાર સુધીની અંદર આપણે 3 ચેપ્ટર પૂરા કર્યા. હવે આપણે ચોથા ચેપ્ટરની આપણે શરૂઆત કરી લીધી છે. ચોથા ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીની અંદર રીત નંબર 1 આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ચેપ્ટર નંબર 4 જે છે આમ નોંધ, એની અંદર સૌથી પહેલી આપણે રીત જોઈ હતી કે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારોને આમ નોંધ જોઈ હતી. તો સૌથી પહેલાં આપણે આમ નોંધનું ચેપ્ટર ચાલુ કરીએ છીએ એ પહેલાં આપણને ખ્યાલ જ છે કે એના ઉધાર જમાના જે નિયમો છે એ આપણને ખાસ આવડવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે રીતની શરૂઆત કરીએ એ પહેલાં ઉધાર જમાના નિયમો છે તે બોલું છું, ધ્યાનપૂર્વક સાંભળવાના છે. ને ઉધાર જમાના નિયમો આપણે રોજ 5 વાર તો લખવાના જ હોય છે. સૌથી પહેલાં આપણને ખબર છે કે ખાતાના આમ જોવા જઈએ તો 2 મુખ્ય પ્રકાર છે અને આમ 3 એના પ્રકાર છે. સૌથી પહેલું આવે છે વ્યક્તિનું ખાતું. વ્યક્તિના ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, એટલે જે વ્યક્તિ લાભ લેતો હોય એના ખાતે ઉધાર અને જે વ્યક્તિ લાભ આપતો હોય એના ખાતે જમા. એટલે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. બીજું માલ મિલકત ખાતાનો નિયમ આવે છે. હવે માલ મિલકત ખાતાનો નિયમ કોને લાગુ પડે? જેમ વ્યક્તિ ખાતાનો નિયમ માત્ર વ્યક્તિ અને વ્યક્તિ દ્વારા ચલાવાતી જે સંસ્થા હોય એ બધાને લાગુ પડે, એવી રીતે માલ મિલકત ખાતાનો નિયમ કોને લાગુ પડે છે? તો કે માલ મિલકત ખાતાનો નિયમ માલ અને મિલકત બંનેને લાગુ પડે છે. માલ એટલે શું? કે તમે જેનો ધંધો કરો છો એને માલ કહેવાય, કે એનું આપણે ખરીદી કરતા હોય, વેચાણ કરતા હોય. અને મિલકત એટલે શું? કે આપણી ધંધાના માલિકની પોતાની હોય અને તે વેચતા આપણને પૈસા મળે એને મિલકત કહેવાય. હવે માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે, માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. પછી આવે છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે એ કોને લાગુ પડે છે? તો આપણે ધંધાની અંદર ખર્ચ કરતા હોય કે આપણે ધંધાની અંદર ઉપજ થતી હોય એમાં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ધંધાની અંદર આપણે ખર્ચ કરતા હોય કે ધંધાની અંદર ઉપજ થતી હોય એમાં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એવું કહે છે, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા. હવે આપણે વાત કરીએ, અત્યારે આપણે પહેલી રીત પૂરી કરી જેની અંદર આપણે મૂડી અને ઉપાડ અંગેના જ વ્યવહારો આવતા હતા. હવે આપણે આજથી રીત નંબર 2ની આપણે શરૂઆત કરવાના છીએ. હવે રીત નંબર 2ની શરૂઆત કરતા પહેલા આપણે યાદ રાખવાનું કે ખાતાના કેટલા પ્રકાર છે, કયા ખાતાની અંદર કયા કયા ખાતા આવી શકે, વ્યક્તિ ખાતાની અંદર કયા કયા ખાતા આવી શકે, માલ મિલકતની અંદર કયા કયા ખાતા આવી શકે, ઉપજ ખર્ચની અંદર કયા કયા ખાતા આવી શકે. પછી આપણે ઉધાર જમાનો નિયમ યાદ કરવાનો, વ્યક્તિ ખાતાનો, માલ મિલકત ખાતાનો અને ઉપજ ખર્ચ ખાતાનો. ઉધાર જમાનો જે નિયમ યાદ રહી જાય પછી આપણે કોઈ પણ વ્યવહાર વાંચીએ એની અંદર આપણે ખાતા નક્કી કરવાના અને પછી એમાં નિયમ લગાડીને આપણે કરવું પડે. સૌથી પહેલા આપણે અહીંયા જે વાક્ય આપ્યું હોય વાક્યના એ વ્યવહાર કહેવાશે. વ્યવહાર આપણે જોઈ અને એમાં આપણે ખાતા નક્કી કરવાના. ખાતા નક્કી કરીએ અને એમાં કયા નિયમ લાગુ પડે છે કોને તે આપણે નક્કી કરવાનું છે. તો રીત નંબર 1ની અંદર આપણે મૂડી અને ઉપાડ અંગેના જ વ્યવહાર હતો કે જેની અંદર આપણે મૂડી અને ઉપાડ જ આવતા હતા. મૂડીની વ્યાખ્યા આપણને ખબર છે, ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે એને મૂડી કહેવાય. પછી રોકડા હોય તોય ભલે, માલ હોય તોય ભલે કે મિલકત હોય તોય ભલે. આવી જ રીતે ઉપાડનું આખું વ્યાખ્યા ઊંધી થાય. ધંધાનો માલિક ધંધામાંથી જે કાંઈ પણ લઈ જાય એને ઉપાડ કહેવાય. ધંધાનો માલિક જે કાંઈ પણ લઈ જાય એને શું કહેવાય છે? ઉપાડ કહેવાય છે. તો હવે આપણે રીત નંબર 2ની શરૂઆત કરશું. એનું હેડિંગ છે ઉપજ ખર્ચના વ્યવહારો. એનો અર્થ શું થાય? અહીંયા આપણને ધંધાની અંદર કાં ઉપજ આવશે કાં આપણે ધંધાની અંદર શું કરતા હશું? ખર્ચ કરતા હશું. ઉપજ ખર્ચના વ્યવહારોની વાત કરીએ તો એમાં મોટા ભાગે ઉપજ ખર્ચના નિયમો લાગુ પડશે. ઉપજ એટલે આપણને પૈસા મળે અને ઉપજ કહેવાય, ને ખર્ચ એટલે આપણે ધંધાની અંદર જે ખર્ચ કરીએ એને ખર્ચ કહેવાય છે. હવે આપણે સૌથી પહેલા ઉપજ ખર્ચના વ્યવહારો ચાલુ કરીએ છીએ. એમાં પહેલી રીત છે, એટલે કે પહેલો દાખલો છે, નીચેના વ્યવહારો પરથી પ્રિયંકાની આમ નોંધ લખો. અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ પ્રિયંકાની આમ નોંધ લખવાની છે.
વર્ષ આપેલું છે 2019 આપેલું છે. હવે અહીંયા આ દાખલાની અંદર 10 વ્યવહારો છે. એની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર આપણે 5 વ્યવહારો આપણે કરવાના છીએ. હવે 5 વ્યવહારો થઈ જાય પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા 5 વ્યવહારો કરીશું. તો સૌથી પહેલા આપણે પહેલો વ્યવહાર 1 માર્ચ ₹70,000 રોકડા, ₹70,000 રોકડા, ₹4,200 નો માલ, ₹58,000 ના વાહનો તથા ₹35,000 લાવી ₹1,35,000 લાવી ધંધો શરૂ કર્યો. હવે અહીંયા આપણે ધંધાની અંદર આ જે પહેલો વ્યવહાર છે ને તે વ્યવહાર આપણે જે રીત નંબર 1નો આમાં આપણે રાખેલો છે, એટલે એ પણ આપણે પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે. હવે ધંધાની અંદર આપણે એવું જરૂર નથી કે ખાલી એક જ વસ્તુ લઈ આવતા હોય. અહીંયા આપણે ધંધાની અંદર શું શું લઈ આવીએ છીએ કે રોકડ, માલ, વાહન, મકાન, આ બધું લાવીને આપણે ધંધો શરૂ કર્યો છે. તો ધંધાનો માલિક જે કાંઈ પણ લઈ આવે એને શું કહેવામાં આવે છે? મૂડી. અને આપણને ખ્યાલ જ છે કે મૂડી હંમેશા શું હોય તો કે મૂડી હંમેશા જમા જ હોય અને ઉપર હંમેશા ઉધાર હોય. કદાચ તમે નિયમ લગાડો મૂડીમાં વ્યક્તિ ખાતાનો, તો વ્યક્તિ ખાતાનો નિયમ પણ એવું કહે છે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તો અહીંયા ધંધાનો માલિક આપનાર છે એટલા માટે જમા થશે. અને બીજી વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે પહેલા ઉધાર જ આપણે લખવાનો આવે ને પછી જ હંમેશા આપણે જમા લખવાનો આવે. ક્યારેય પણ એવું નહીં કરવાનું પહેલા જમા અને પછી ઉધાર. તો હવે આપણે આના જવાબની શરૂઆત કરીએ. સૌથી પહેલા હેડિંગ આપવાનું છે શ્રી પ્રિયંકાની આમ નોંધ. અહીંયા જે વ્યક્તિનું નામ આપ્યું એની આમ નોંધ. પછી આપણે 5 કોલમ બનાવવાના છે: તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. આ આપણે 5 કોલમ બનાવ્યા: તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. પછી આપણે લખવાનું છે વર્ષ 2019. કઈ તારીખનો વ્યવહાર છે તો કે 1 માર્ચ, 1 માર્ચનો વ્યવહાર છે. તો સૌથી પહેલા ધંધાનો માલિક ધંધામાં શું લઈ આવે છે? તો સૌથી પહેલા આવે છે રોકડ. રોકડ આપણી શું કહેવાય તો કે રોકડ આપણી મિલકત કહેવાય. રોકડ આપણી મિલકત કહેવાય એટલે એમાં કોનો નિયમ લાગુ પડે તો કે માલ મિલકતનો. રોકડ આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડશે? માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ: માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા આપણા ધંધાની અંદર રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર થશે. કેટલા રૂપિયા રોકડા આવે છે તો કે 70,000. પછી આવે છે માલ. માલની વાત કરીએ. માલમાં કોનો નિયમ લાગુ પડે? માલમાં માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. આપણા ધંધાની અંદર માલ આવે છે એટલા માટે ઉધાર થશે. કેટલા રૂપિયાનો આવે છે તો કે 42,000 રૂપિયા. પછી આપણે વાત કરીએ વાહન. વાહન આપણે શું કહેવાય તો કે મિલકત. વાહન આપણું મિલકત હોવાથી એમાં નિયમ લાગુ પડે માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ: માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો ધંધાની અંદર વાહન આવે છે, વાહન આવે છે એટલે વાહન ખાતે ઉધાર થશે. કેટલા રૂપિયા? 58,000. પછી આવે છે મકાન. મકાન પણ આપણું મિલકત કહેવાય. મકાન આપણું મિલકત હોવાથી એમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ: માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો આપણા ધંધાની અંદર મકાન આવે છે એટલે મકાન ખાતે ઉધાર ને ઉધાર હંમેશા છેલ્લે લખવાનું અને એમાં આખું નહીં લખવાનું, ખાલી ઉજ લખવાનું. અને કેટલા રૂપિયાનો આવે છે તો કે 1,35,000. સામે આવે છે મૂડી. મૂડી છે, મૂડીની વ્યાખ્યા છે ધંધાના માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે એને મૂડી કહેવાય. મૂડી છે, મૂડી હંમેશા શું થશે તો કે મૂડી હંમેશા જમા થશે અને આવશે 3,50,000 રૂપિયા. તે મૂડી ખાતે 3,05,000 રૂપિયા. ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે એને મૂડી કહેવાય. રોકડ હોય, માલ હોય, વાહન હોય કે મકાન હોય. બાબત છે રોકડ, માલ, વાહન તથા મકાન લાવી ધંધો શરૂ કર્યો. હવે આવે છે એના પછીનો વ્યવહાર 5 માર્ચ. મજૂરી ખર્ચના ₹700 ચૂકવ્યા. મજૂરી ખર્ચના 700 ચૂકવ્યા. સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા આપણા માટે મજૂરી છે, આપણા માટે ખર્ચ છે. મજૂરી ખર્ચ છે આપણા માટે એટલે અહીંયા આપણે વિચારશું કે કયા 2 ખાતા આવી શકે. સૌથી પહેલા આપણે મજૂરીને ચૂકવીએ છીએ એટલે એક આવશે મજૂરીનું ખાતું અને બીજું આપણે ચૂકવતા હોવાથી કયું ખાતું આવશે તો કે રોકડનું ખાતું. એક આવશે મજૂરીનું ખાતું અને બીજું આવશે રોકડનું ખાતું. તો હવે આપણે અહીંયા જવાબની આપણે શરૂઆત કરીએ. 5 માર્ચ સૌથી પહેલા આવશે મજૂરી
મજૂરી આપણા માટે ખર્ચ હોવાથી એમાં કનો નિયમ લાગુ પડે તો કે ઉપજ ખર્ચનો. મજૂરી આપણા માટે ખર્ચ હોવાથી એમાં ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એવું કહે છે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. તો મજૂરી આપણા માટે ખર્ચ છે એટલે ખર્ચ હોવાથી ઉધાર થશે એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવશે? 700 રૂપિયા. સામે આપણે મજૂરીને ચૂકવી છીએ કઈ રીતે? રોકડેથી. રોકડ છે આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડશે? માલ મિલકતનો. રોકડ આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડશે? માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો રોકડ જાય છે એટલા માટે મજૂરી આપણા માટે ખર્ચ છે એટલે મજૂરી ખર્ચ હોવાથી ઉધાર થશે 700 રૂપિયા. અને સામે રોકડ જાય છે એટલે રોકડ જતું હોવાથી રોકડ ખાતે જમા થશે 700 રૂપિયા. બાબત જે મજૂરી ખર્ચના આપણે ચૂકવ્યા તેના. એના પછીની વાત કરીએ 8મી તારીખનો વ્યવહાર. 8 માર્ચ મુનિમને રૂપિયા 12,000 પગારના ચૂકવ્યા. જ્યારે આપણે કોઈ ખર્ચ થતો હોય ત્યારે કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો આપણે એને ધ્યાનમાં લેવાનું હોતું નથી. મુનિમને આપણે 12,000 પગારના ચૂકવીએ છીએ તો એક આવશે પગારનું ખાતું ને બીજું આવશે રોકડનું ખાતું. હવે અહીંયા આપણે બે ખાતા વિચારવાના હતા. ભલે તમે પગાર છે મુનિમને ચૂકવતા હોય કે ગમે વ્યક્તિને ચૂકવતા હોય એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. જ્યારે આપણે કોઈ ખર્ચ કરતા હોય કે આવક આવતું હોય ત્યારે એનું જ આપણે ખાતું યાદ રાખવાનું. એક આવશે પગારનું ખાતું અને બીજું આવશે રોકડનું ખાતું. તો સૌથી પહેલા આપણે પગાર વિશે વિચારીએ. 8 માર્ચ સૌથી પહેલા પગાર છે એ આપણા માટે ઉપજ ખર્ચ કહેવાય એટલા માટે ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. પગાર આપણે ચૂકવી છે એટલે આપણા માટે ખર્ચ કહેવાય એટલા માટે ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એવું કહે છે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. તો પગાર આપણે ચૂકવીએ છીએ એટલે પગાર આપણા માટે ખર્ચ છે. ખર્ચ હોવાથી શું થશે? ઉધાર. અને પગાર ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? તો કે 12,000 રૂપિયા. સામે રોકડ આપણે શું કહેવાય? તો કે રોકડ આપણી મિલકત કહેવાય. રોકડ આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડે? રોકડ આપણી મિલકત હોવાથી એમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો રોકડ જાય છે અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 12,000 રૂપિયા. બાબત જે મુનિમને પગારના ચૂકવ્યા તેના. હવે એના પછીનું 12મી તારીખ. કમિશનના રૂપિયા 780 વૈભવને ચૂકવ્યા. કમિશન આપણે ચૂકવીએ છીએ. કોને ચૂકવીએ છીએ? તો કે વૈભવને. વૈભવને આપણે કમિશન ચૂકવીએ છીએ એટલે પૈસા જાય છે એટલા માટે આપણા માટે ખર્ચ કહેવાય. ચૂકવતા હોય તો આપણા માટે ખર્ચ કહેવાય નહીં. ચૂકવતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. હવે કમિશનના ચૂકવીએ છીએ એટલે એક આપણા માટે આવશે કમિશનનું ખાતું અને બીજું કાંઈ નથી કીધું એટલે રોકડા ચૂકવતા હોય એટલે એક આવશે રોકડનું ખાતું. તો સૌથી પહેલા આપણે કમિશન વિશે વિચારીએ. 12 માર્ચ સૌથી પહેલા આવશે કમિશનનું ખાતું. કમિશન છે આપણા માટે ખર્ચ કહેવાય. ખર્ચ હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડશે? કમિશન આપણા માટે ખર્ચ કહેવાય એટલે ખર્ચ હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચનો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એવું કહે છે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર ને આવક કે ઉપજ થાય તો જમા. કમિશન આપણે ચૂકવીએ છીએ એટલે કમિશન આપણા માટે ખર્ચ છે. ખર્ચ હોવાથી કમિશન ખાતે શું થશે? ઉધાર. અને કેટલા રૂપિયા આવશે? કે 780 રૂપિયા આવશે કમિશનના. સામે રોકડ આપણી શું છે? તો કે રોકડ આપણી મિલકત છે. રોકડ આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડશે? તો કે માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો રોકડ જાય છે તો રોકડ ખાતે શું થશે? જમા 780 રૂપિયા. બાબત જે વૈભવને કમિશનને ચૂકવ્યા અને આપણે જે લાઈન કરીએ માત્ર વિગતના કોલમની અંદર જ કરવાની છે. હવે એના પછીનો 14 તારીખનો વ્યવહાર. દલાલીના રૂપિયા 2500 મળ્યા. હવે અહીંયા આપણે મળ્યા શબ્દ છે. મળ્યાનો મતલબ એવો થાય છે કે આપણા માટે ઉપજ છે. ઉપજ હોવાથી તે હંમેશા યાદ રાખજો. ઉપજ હોવાથી તેમાં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર ને આવક કે ઉપજ થાય તો જમા. તો સૌથી પહેલા અહીંયા આપણે બે ખાતા વિચારવાના છે. દલાલીના 2500 મળ્યા તો કયા બે ખાતા આવી શકે? તો શેના મળ્યા છે? તો કે એક દલાલી અને બીજું કાંઈ નથી કીધું એટલે રોકડા. એક આવશે રોકડનું ખાતું અને બીજું આવશે દલાલીનું ખાતું. સૌથી પહેલા આપણે લખશું 14 માર્ચ રોકડ આપણી મિલકત છે. રોકડ આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડે? માલ મિલકતનો.
માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર. રોકડ ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા આવશે? તો કે 2500 રૂપિયા. પછી દલાલી. દલાલી આપણી શું કહેવાય? તો કે ઉપજ. એટલે આમાં ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, પણ આવક કે ઉપજ થાય તો જમા. તો દલાલી આપણને મળે છે એટલે દલાલી આપણા માટે ઉપજ છે એટલે દલાલી ખાતે જમા 2500. બાબત જે દલાલીના મળ્યા તેના. અને પછી આપણે એક લાઈન કરી નાખવાની છે. હવે ફરી એકવાર આપણે આજે 5 વ્યવહારો કરેલા છે તે એકવાર આપણે રિપીટ કરી નાખીએ. નીચેના વ્યવહારો પરથી પ્રિયંકાની આમ નોંધ લખો. વર્ષ 2019, 1 માર્ચ, ₹70,000 રોકડા, 4200નો માલ, 58,000ના વાહનો તથા 1,35,000 લાવી ધંધો શરૂ કર્યો. હવે સૌથી પહેલા આ જે વ્યવહાર છે તે આપણે રીત નંબર 1 એટલે કે મૂડી અને ઉપાડ અંગેનો છે. હવે આપણને મૂડીની વ્યાખ્યા ખબર છે. ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે એને મૂડી કહેવાય. પછી એવું જરૂરી નથી રોકડા લાવે, માલ લાવે, મિલકત લાવે, જે કાંઈ પણ લઈ આવે એને મૂડી કહેવાય. તો હવે આપણે એનો વ્યવહારનો જવાબ જોઈએ. સૌથી પહેલા હેડિંગ આપવાનું છે શ્રી પ્રિયંકાની આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. વર્ષ આવશે 2019, 1 માર્ચ. સૌથી પહેલા આવે છે રોકડ. રોકડ છે એ આપણી શું છે? તો કે રોકડ આપણી મિલકત છે. રોકડ આપણી મિલકત હોવાથી એમાં કોનો નિયમ લાગુ પડે? માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવે છે? તો કે 70,000 રૂપિયા. માલમાં કોનો નિયમ લાગુ પડે? તો કે માલ મિલકતનો. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. તો માલ ખાતે ઉધાર થશે. કેટલા રૂપિયા આવશે? તો કે 42,000. વાહન આપણી શું છે? તો કે મિલકત છે. વાહન આપણી મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. વાહન આવે છે એટલે વાહન ખાતે ઉધાર 58,000 રૂપિયા. સામે મકાન. મકાન પણ આપણી મિલકત કહેવાય એટલે મકાન મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો મકાન આવે છે એટલે મકાન ખાતે ઉધાર 1,35,000. અને ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે શું કહેવાય? મૂડી. અને મૂડી હંમેશા જમા જ હોય. જમા હોવાથી તેથી શરૂઆત કરવાની, થોડુંક અંદર લખવાનું તે મૂડી ખાતે. અને એના પૈસા આવશે જમાના કોલમમાં 3,05,000. બાબત જે રોકડ, માલ, વાહન તથા મકાન લાવી ધંધો શરૂ કર્યો. અને પછી આપણે લાઈન કરવાની માત્ર વિગતના કોલમની અંદર જ. પછી બીજો વ્યવહાર 5 માર્ચ, મજૂરી ખર્ચના 700 ચૂકવ્યા. મજૂરીને આપણે ચૂકવીએ છીએ. સૌથી પહેલાં આપણે વિચારશું કે આ જે વ્યવહારો આપણે કરી રહ્યા છીએ તે ઉપજ ખર્ચના છે. અહીંયા જે કાંઈ પણ વ્યવહારોના એ જવાબ આવશે એ ખર્ચ અને ઉપજને લગતા જ હશે. મજૂરીના ચૂકવી છીએ તો હવે સૌથી પહેલાં આ વ્યવહારની અંદર કયા બે ખાતા આવી શકે? એક મજૂરીનું ખાતું અને બીજું આવશે રોકડનું ખાતું. 5 માર્ચ મજૂરીને આપણે ચૂકવીએ છીએ એટલે મજૂરી છે આપણા માટે ખર્ચ છે એટલે ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા. મજૂરી ચૂકવી છે તો મજૂરી આપણા માટે ખર્ચ છે. ખર્ચ હોવાથી મજૂરી ખાતે ઉધાર થશે 700 રૂપિયા. સામે આપણે મજૂરીને ચૂકવી છીએ રોકડેથી. રોકડ છે આપણી મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. રોકડ જાય છે તો રોકડ ખાતે શું થશે? જમા. બાબત છે મજૂરી ખર્ચના ચૂકવ્યા અને લાઈન કરી નાખજો. હવે એના પછીની 8મી તારીખ મુનિમને ₹12,000 પગારના ચૂકવ્યા. હવે આપણે પગારના ચૂકવીએ છીએ કોને? મુનિમને. કોઈ પણ ખર્ચ કરતા એક આવક આવતી ત્યારે કોઈ પણ વ્યક્તિનું નામ આવે ને ધ્યાનમાં નથી લેવાનું. મુનિમાં અહીંયા આપણે આપ્યું છે પણ ધ્યાનમાં નથી લેવાનું. મુનિમને 12,000 પગારના આપણે ચૂકવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે વિચારશું કયા બે ખાતા આવી શકે? એક આવશે પગારનું ખાતું અને બીજું આવશે રોકડનું ખાતું. 8 માર્ચ પગાર છે આપણા માટે ખર્ચ છે. ખર્ચ હોવાથી ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. તો પગાર આપણે ચૂકવીએ છીએ એટલે પગાર આપણા માટે ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર થશે 12,000 રૂપિયા. સામે રોકડ. રોકડમાં આપણી મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા આપણે રોકડા જાય છે એટલે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા 12,000 રૂપિયા. બાબત જે મુનિમને પગારના ચૂકવ્યા તેના. હવે એના પછીની 12મી તારીખ કમિશનના 780 વૈભવને ચૂકવ્યા. હવે આપણે કમિશન ચૂકવીએ છીએ
કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય છતાં આપણે ધ્યાનમાં નથી લેવાનું. શેના ચૂકવી છે? કમિશનના ચૂકવી છે. એક આવશે કમિશનનું ખાતું અને બીજું આવશે રોકડનું ખાતું. 12 માર્ચ કમિશન છે આપણા માટે ખર્ચ છે. ખર્ચ હોવાથી એમાં ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, આવક કે ઉપજ થાય તો જમા. કમિશન ચૂકવી છે તો કમિશન આપણા માટે ખર્ચ છે એટલે કમિશન ખાતે ઉધાર 780. સામે રોકડ, રોકડ આપણી મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતા નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 780. બાબત જે વૈભવ અને કમિશનના ચૂકવ્યા તેના. હવે એના પછીનો આપણો આજનો છેલ્લો વ્યવહાર 14 તારીખ, દલાલીના રૂપિયા 2500 મળ્યા. દલાલીના મળે છે એટલે આપણા માટે ઉપજ છે. હવે અહીંયા આપણે બે ખાતા આવશે. દલાલીના મળે છે એટલે એક દલાલીનું ખાતું અને બીજું આવશે રોકડનું ખાતું. 14 માર્ચ, હવે રોકડ છે આપણી મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગુ પડશે. માલ મિલકત ખાતાની માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 2500 રૂપિયા. સામે દલાલી, દલાલી આપણા માટે ઉપજ છે. ઉપજ હોવાથી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર પણ આવક કે ઉપજ થાય તો જમા. તો દલાલી ઉપજ હોવાથી શું થશે? જમા. રોકડ ખાતે ઉધાર 2500 તો દલાલી ખાતે 2500. બાબત છે દલાલીના મળ્યા તેના. હવે આજના આપણા લેક્ચરની અંદર આપણે ઉપજ ખર્ચની અંદર આપણે 5 વ્યવહારો પૂરા કર્યા. સૌથી પહેલાં આપણે હોમવર્ક બુકની ફેર બુકની અંદર આપણે આજે 5 વ્યવહારો આપણે લખવાના છે. ઉપજ ખર્ચના વ્યવહારો સાથે સાથે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એના જે નિયમો છે રફ બુકની અંદર 5 વાર લખવાના છે. અને આ 5 વ્યવહારો આપણી રીતે પણ રફ બુકની અંદર ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ફરી એકવાર કહી દઉં છું, આજના જે 5 વ્યવહારો કરેલા છે તે 5 વ્યવહારો ફેર બુકની અંદર આપણે લખવાના છે. બીજી વાત કે આપણે ઉપજ ખર્ચના જે વ્યવહારો આપણે આપણી રીતે પણ રફ બુકની અંદર ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અને જે ઉધાર જવાના નિયમો છે 5 વાર આપણે રફ બુકની અંદર લખવાના છે. તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા 5 વ્યવહારો પૂરા કરીશું.